નમસ્કાર દર્શક મિત્રો, અબ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારની લાઈફસ્ટાઈલ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે અને ખાસ સ્ટ્રેસને દૂર કરવા માટે અનેક ઉપાયો હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે ખાસ એમાંનો એક ઉપાય જે આપણી સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવે છે એટલે કે યોગ. જી હા મિત્રો, ત્યારે યોગ શું છે અને યોગ કયા સમયે કરવો જોઈએ, કયા સમયે ન કરવા જોઈએ? તો મિત્રો, યોગ વિશે વિશેષ માહિતી આપવા આપણી સાથે શ્રી વીએમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર અર્ચના પીઠડિયા છે. આપણે તેમની જ સાથે વાત કરીશું. મેડમ, આપનું સ્વાગત છે આપ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહો કાર્યક્રમમાં. સૌપ્રથમ મારો પહેલો પ્રશ્ન આપને એ છે કે યોગ એટલે શું? સરસ ક્વેશ્ચન છે મેડમ. યોગ શબ્દ પહેલાં તો જેનાથી બનેલો છે આપણે એની વાત કરશું. યોગ શબ્દ છે એ યુજ ધાતુથી બનેલો છે. એનો અર્થ એવો છે કે જોડાવું, એટલે વ્યક્તિને સમાજ સાથે જોડવું, એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડવું, શરીરને મનને સાથે જોડવું. એટલે યોગનો અર્થ છે કે જોડાવું. હવે આજે આપણે જોઈએ છે કે યોગ અથવા તો યોગી લોકો સમાજથી પરે, પછી થોડાક અલગ સંન્યાસી, એવો કંઈક ગેરસમજ હોય છે, પણ એનો એ અર્થ નથી. યોગ શબ્દમાં જ એવો અર્થ દીધો છે કે જોડાવું, વ્યક્તિએ સમાજ સાથે જોડાવું, મન અને શરીરનું જે ઇન્વોલ્વમેન્ટ છે સાથે સાથે એ બહુ મહત્ત્વનું છે. યુજ્યતે અનેન ઇતિ યોગ, એવી રીતના એમાં કહેવામાં આવ્યું છે. પછી બીજું જે છે એ યોગ ઉપર એક ગ્રંથ છે જે પતંજલિ ઋષિએ લખ્યો છે, પાતંજલ યોગ સૂત્ર. તો પતંજલિ ઋષિએ એમ કીધું છે કે યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ, એટલે કે ચિત્તમાં ઉત્પન્ન થતી તમામ વૃત્તિઓનો નિરોધ કરવો. એટલે ચિત્તમાં જેટલી કાંઈ, ચિત્ત એટલે કે મનમાં દરેક જાતની અલગ અલગ ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, વૃત્તિઓ, એનો રોકવો, નિરોધ કરવો, એટલે કે યોગશ ચિત્ત વૃત્તિ નિરોધ. તો આપણે જે આપણા મનમાં ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે આવશ્યકતાઓ કરતાં વધારે, એના ઉપર કંટ્રોલ રાખવો અને એનાથી જે છે મનની શાંતિ જળવાઈ રહેશે. એના પછી હું વાત કરીશ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે શ્રી કૃષ્ણએ કીધું છે કે સમત્વમ યોગ ઉચ્યતે. યોગ એટલે કે સમત્વ, સુખ દુઃખમાં સરખું રહેવું, સન્માન અપમાન, આ બે જે દ્વંદ્વો છે એમાં સરખું રહેવું. તો જે બે દ્વંદ્વવાળી કન્ડિશન્સ છે એમાં મનનું જે બેલેન્સિંગ છે એ જાળવી રાખવું એટલે કે યોગ. બરાબર. આ ઉપરાંત યોગની સ્વસ્થતા અને ચિકિત્સકીય દ્રષ્ટિએ આયુર્વેદમાં શું વર્ણન કરવામાં આવ્યું છે? પહેલાં તો હું એમ કહીશ કે તમે જે સ્વસ્થતાની વાત કરી, તો સ્વસ્થતા માટે જ યોગ છે. આયુર્વેદમાં જે યોગ ભણાવવામાં આવે છે એ સ્વસ્થ વૃત્ત વિષયના અંતર્ગત આવે છે. એટલે સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જાળવવા માટે જે છે યોગ મહત્ત્વપૂર્ણ છે. અને ચિકિત્સકીય દૃષ્ટિએ એનું એટલું બધું મહત્ત્વ નથી જેટલું સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જાળવવા માટે છે. સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જાળવવું આ જ આયુર્વેદનો પહેલો ઉદ્દેશ છે. અને એ સ્વસ્થ વૃત્તના અંતર્ગત એટલે જ યોગ લીધો છે કે સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જે ટકી રહે એના માટે યોગ છે. ચિકિત્સા દૃષ્ટિએ અમુક આસનો અને અમુક પ્રાણાયામો જે છે એનું મહત્ત્વ છે. અન્યથા તો એવી રીતના જ કીધું છે કે વ્યાધિ અવસ્થા અથવા તો રોગ વિકાર અવસ્થામાં અમુક આસનો જે છે આપણે એ કરી જ નથી શકતા. પ્રાણાયામ જે છે એ આપણે હૃદવિકારના છે, ફૂફૂસના વ્યાધિઓ છે, એવા લોકોને તો આપણે આ પ્રાણાયામ છે એની પ્રેક્ટિસ બહુ વધારે, આસનો છે વૃદ્ધ વ્યક્તિને જેને ગોઠણના વિકારો છે, સાંધાના વિકારો છે, એવા લોકોને તો આપણે રિસ્ટ્રિક્ટ જ કરેલા છે કે વ્યાધિ અવસ્થા છે, પછી કોઈ ઓપરેટિવ કન્ડિશન છે, વધારે મોટા રોગો છે, એ અવસ્થા દરમિયાન તો એ કરવાનું જ નથી. તો પછી સ્વસ્થ વ્યક્તિ જે છે એનું સ્વસ્થ જેમ ટકી રહે એના માટે યોગ મહત્ત્વપૂર્ણ છે. ન તો ચિકિત્સા દૃષ્ટિએ એનું બહુ મહત્ત્વ નથી. નાના સૂના જે લક્ષણો છે એમાં એનો ફાયદો થાય છે. જેમ આપણે જોઈએ કે અગ્નિ વિકૃતિ, અગ્નિ એટલે બધાને ખબર જ પડી જાય કે પાચન શક્તિ સુધારવી. તો પાચન શક્તિ જે નબળી હોય, અગ્નિ જે મંદ હોય, એને સારો કરવા માટે અમુક આસનો છે, પશ્ચિમોત્તાનાસન કીધું છે, હલાસન કીધું છે, એનો પ્રયોગ કરી શકીએ. પછી જમ્યા પછી જે તરત વજ્રાસન કરવાનું કીધું છે એનો ઉપયોગ એમાં થઈ શકે. પછી બોડીની સ્ટ્રેચિંગ કેપેસિટી વધારવા માટે અમુક આસનો છે, તાડાસન છે, એ એવી રીતના કીધા છે. તો પણ આ તાત્પૂરતા જે લક્ષણો જે છે એને આપણે દૂર કરવા માટે કરીએ, પણ રોગ વિકાર અવસ્થામાં આપણે જે છે એ કરવાના નથી આસનો અને પ્રાણાયામો.
ઉપરાંત અગાઉના સેશનમાં આપણે જે રીતે વાત કરી હતી કે આયુર્વેદના અલગ અલગ અંગોની, ત્યારે યોગના અલગ અલગ અંગો છે ખરા? હા મેડમ, જેમ આયુર્વેદના આપણે જોયા કે 8 અંગો છે, એવી રીતના યોગ પણ અષ્ટાંગ યોગ એવી રીતના કીધો છે. યોગના પણ 8 અંગો છે, જે છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એમાં જે પહેલા 5 અંગો છે, પહેલા 5 કરતાં આપણે ઇનફેક્ટ પહેલા 4 કહીએ, યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. આ બહુ મહત્વપૂર્ણ છે. આપણે છે ને આની જ વાત વધારે કરશું. આજકાલ જે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ છે, આજનું જે જીવન છે એમાં થોડુંક અઘરું છે એનું પાલન કરવું, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું. અને એમાં પણ આપણે જોઈએ તો આસન અને પ્રાણાયામ છે, એનાથી જનરલ પબ્લિક જે છે એ વધારે અવેર છે, એના વિશે જેને જ્ઞાન છે એવું આપણે કહી શકશું. પણ યમ, નિયમ જે છે એના પહેલા 2 અંગો, એના વિશે એટલું બધું જ્ઞાન નથી હોતું. તો યોગ જે છે એ આ 8 અંગોથી મળીને બનેલું છે. તો યોગના આ પહેલા જે અંગો છે એનું પણ એટલું જ પાલન થવું જોઈએ, અને એ જો પાલન કરશું તો આગળના અંગો છે એનું જે પાલન છે અને એના લાભ જે છે એ સારી રીતે મળી શકશે. તો યમ અને નિયમ શું છે એ હું તમને જણાવીશ. તો આપણે જોઈએ કે યમ અને નિયમ આ બેયના પણ અંદર 5 પ્રકારો હોય છે. હું તમને કહીશ કે યમ એટલે શું અને નિયમ. યમમાં જે છે એક વૃત્ત છે કે એનાથી મનુષ્ય જે છે એ સામાજિક બને છે. સામાજિક પ્રાણીને અંદર કેવું અનુશાસન હોવું જોઈએ એ બધું યમમાં કીધું છે. અને નિયમો જે છે એમાં છે ને મનની વૃત્તિઓ વિશે વાત કરવામાં આવી છે. મનનું કંટ્રોલ કેવી રીતના થઈ શકે એ નિયમ છે. તો યમના જે 5 અંગો છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો એમાં પહેલું જે છે એ અહિંસા. તો અહિંસા એટલે બધાને ખબર જ છે. ઉપર એનો અર્થ શું થાય કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી. તો અહીંયા આપણે એ અર્થ નહીં લઈશું કે મન, વચન અને કર્મથી કોઈની પણ હિંસા ન થાય. મનથી અહિંસા એટલે કે કોઈનું અહિત ન વિચારવું, ખરાબ ન વિચારવું, મનમાં વિચાર પણ ન લઈ આવવું. યત્પિંડે બ્રહ્માંડે, હવે બહુ તમે એનાથી વાકેફ થઈ ગયા છે. તો યત્પિંડે બ્રહ્માંડેના જે આપણા સાથે થવું જોઈએ એ આપણને લાગતું હોય તો એ આપણે બીજાના સાથે પણ ન કરે, એવી હિંસા ન કરે, કોઈને વાણીથી કષ્ટ ન પહોંચાડીએ, વાણીથી પણ અહિંસા થઈ શકીએ તો એ પણ ન કરવી જોઈએ. એ અહિંસાના આપણે અંદર લઈશું. પછી અહિંસા, પછી અહિંસા, સત્ય એટલે કે સાચું બોલવું. હવે અમુક વખતે આજના જીવનમાં એવું થાય કે ઘણી જગ્યાએ બોલવામાં આવતું હોય છે, ઈચ્છા હોય કે ન હોય, તો સત્ય શું કામે બોલવું જોઈએ. અને સત્ય એટલે શું કે જે પરિસ્થિતિ છે એને જેવી છે એવી જ રીતે સમજવી, એટલે કે સત્ય. પરિસ્થિતિને બીજી જ કોઈ રીતે સમજવી અથવા તો જે પરિસ્થિતિ છે એને બીજી જ કોઈ રીતે ઊભી કરવી એ અસત્ય થઈ ગયું. તો એક સત્ય જે છે આપણે ન બોલીએ ત્યારે આપણે જૂઠું બોલીએ તો શું થાય કે એક ખોટું બોલવાના કારણે આપણે એ છુપાવવા માટે બીજું ખોટું બોલવું પડે, ત્રીજું બોલવું પડે. એનાથી આપણે ભયભીત રહીએ. આપણે આના સામે આ બોલ્યા છે, બીજા વ્યક્તિના સામે બીજું બોલશું તો આપણે પકડાઈ જશું કે. તો એવી વ્યક્તિ જે ખોટું બોલવાવાળી છે એ ભયભીત રહેશે. તો ભયભીત રહેવાથી શું થશે કે એનો કોન્ફિડન્સ જે છે, પરફોર્મન્સ જે છે, ડેવલપમેન્ટ ઓછું થતું જશે. તો એના કારણે એનું મહત્ત્વ છે કે સત્ય જ બોલવું જોઈએ. એના પછી ત્રીજું અંગ છે અસ્તેય. અસ્તેયમાં અ અને સ્તેય. સ્તેય એટલે કે ચોરી ન કરવી, ચોરી કરવી, અને અસ્તેય એટલે કે ચોરી ન કરવી. હવે ચોરી ન કરવી એનો અર્થ હવે કંઈ ડાયરેક્ટલી બધા કંઈ ચોર નથી. એનો અર્થ આપણે એવી રીતના લઈ શકીએ કે વગર ટિકિટ કપાય ગાડી કે બસમાં ચડી જવું. ટેક્સ પેએબલ છે મનુષ્ય પણ ટેક્સ ન ભરવું, એને છુપાવવું, આ પણ એક જાતની ચોરી જ છે. તો આ એક ઉદાહરણ મેં તમને આપ્યા. તો આ એક આવી વસ્તુ આપણે અસ્તેયમાં લઈ શકીએ. જે વસ્તુ આપણી નથી અને બીજાની છે એ એની અનુમતિ અથવા તો એની સહમતિ વગર વાપરવી એ થઈ ગયું અસ્તેય. એના પછી છે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મની ચર્યા. આખું બ્રહ્મ છે એમાં રમણ કેવી રીતના થવું, ચર્યા એટલે કે રમણ થવું. આપણે એમાં કેવી રીતના રહેવું, કેવો વ્યવહાર કરવો વ્યક્તિ સાથે, દરેક વસ્તુનો કેવો આનંદ લેવો બ્રહ્મનો, એ બ્રહ્મચર્યના અંતર્ગત આવે છે. હવે એનો પણ એક જુદો અર્થ લેવામાં આવે છે કે બ્રહ્મચારી વ્રત છે. તો એ પણ એક છે. બ્રહ્મચારી વ્રતમાં શું આવે છે કે શુક્ર ધાતુનું રક્ષણ કરવું. હવે એ પણ આનો એક 10% કે 20% પાર્ટ છે.
પણ એ બ્રોડ એસ્પેક્ટમાં બ્રહ્મની પરિચર્યા આનંદ કેવી રીતના આપણે લઈએ છીએ એ લેવાનું હોય. અને શુક્ર ધાતુનું રક્ષણના વિશે હું તમને કહીશ કે એ શું કામે કહેવામાં આવ્યું છે બ્રહ્મચર્યમાં. તો શુક્ર ધાતુ જે છે એ શરીરનો ઉત્કૃષ્ટ ધાતુ છે. 7 ધાતુ એટલે કે આપણું શરીર જેનાથી બનેલું છે, બરોબર, આપણું શરીર ધાતુઓથી બનેલું છે, તો એમાંથી ઉત્કૃષ્ટ અંશનો સારવાન ધાતુ જે છે એ શુક્ર છે. તો જો શુક્ર સારો હોય અને એની વ્યર્થ ન જાય, જરૂરિયાત કરતાં વધારે શરીરની બહાર ન વહી જાય, તો એ શરીરમાં તેજ અને કાંતિ ઉત્પન્ન કરે છે. તો એ જે વસ્તુ છે એ જાળવી રાખે, એટલે શુક્રની રક્ષણ કરવાનું કીધું છે. એટલે એ અર્થે એક બ્રહ્મચર્ય લેવામાં આવે છે. એના પછી 5મું અંગ છે કે અપરિગ્રહ. પરિગ્રહ એટલે કે જુદી જુદી જગ્યાએથી સંગ્રહ કરવો. હવે અપરિગ્રહ એટલે કે આ સંગ્રહની વૃત્તિ જે છે એ ઓછી કરવી. જે મારું છે, જે મારો હિસ્સો છે એ જ મળે, બીજાનો છે એ પણ હું લઈ લઉં, એવી વૃત્તિ ન કરવી. હવે આજકાલ કમ્પેરિઝન બહુ આવે છે. મને જો એ વસ્તુની જરૂરિયાત છે કે ન છે, પણ હું ગોઠવી લઉં. મારે મકાન મોટું નથી જરૂર, પણ હવે બાજુવાળાને છે તો મારે પણ એ સુવિધા તો જોઈએ જ છે. એટલે આ તુલનાત્મક જીવન થઈ ગયું છે. એનાથી મનમાં જે છે એ અશાંતિ ફેલાય છે વસ્તુઓના સંગ્રહથી. તો એ ન કરવું જોઈએ. એનાથી મનની શાંતિ મળશે અને જે છે એ જીવનનો આનંદ આપણે સારી રીતના લઈ શકશું. તો દર્શક મિત્રો, સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો મેડમ, આપ જે યમ અને નિયમ વિશે જે અમારા દર્શકોને સમજાવી રહ્યા હતા તે સમજાવો. હા મેડમ, હવે આપણે નિયમ તરફ વળશું. યમના જે 5 અંગો છે એ પૂરા થઈ ગયા. એવી જ રીતના નિયમના 5 અંગો છે જે મનની શુદ્ધતા માટે જરૂરી છે. યમ જે છે એ સમાજમાં અનુશાસન લઈ આવવા માટે હતું, મનુષ્યને સામાજિક બનાવવા માટે હતું. એમ હવે નિયમ છે. નિયમના જે 5 અંગો છે એ આપણે જોશું. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. હવે શૌચ એટલે કે સફાઈ. એમાં મનની સફાઈ અને શરીરની સફાઈ બે વસ્તુ આવી જશે. તો એ મનની સફાઈ કઈ રીતના થશે? તો આત્મતત્વનું ચિંતન કરવું, સારી વસ્તુઓ કરવી, એનાથી પોતાના ઉપર અધ્યયન કરવું. અને શરીરની સફાઈ જે દરરોજ સ્નાન કરવાથી આવતી હોય છે. તો આ બે સફાઈની જરૂર શું છે? પહેલાં તો શરીર શૌચની જરૂરિયાત શું છે? આપણે દરરોજ સ્નાન કરીએ છીએ તો પણ આપણને બીજા દિવસે શરીર સાફ કરવાની જરૂર હોય છે. શરીર જે છે એ મળો ઉત્પન્ન કરતું હોય છે. દરરોજ આપણે સ્નાન કરીએ તો એ બીજા દિવસે સ્નાન કરવું પડે. એનાથી આપણને શું થશે કે શરીર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થશે કે આપણે તો આને દરરોજ સ્વચ્છ કરે છે તો પણ આમાં મલ ઉત્પન્ન થાય છે. જે શરીર તરફ આકર્ષણ છે એ ઓછું થતું જશે અને મન જે છે એ શૌચ તરફ વળતું જશે, આધ્યાત્મ તરફ વળતું જશે. એના માટે જે શૌચ જે છે એ જરૂરી છે. એના પછી છે સંતોષ, એટલે કે લોભ ન કરવો. જે વસ્તુ આપણને આવશ્યકતા હોય એટલી જ વાપરવી. એનો અર્થ એવો નથી કે આપણે રોજિંદા જીવનમાં આપણને જરૂરિયાતની વસ્તુ નથી મળતી તો પણ સંતોષ રાખવો. જરૂરિયાતની વસ્તુના ઉપરાંત પણ આપણને જે અમુક વસ્તુઓની ઈચ્છા થતી હોય છે એના ઉપર કંટ્રોલ રાખવો. જે છે એટલામાં જે છે એ સેટિસ્ફેક્શન માનવું, એટલે કે
સંતોષ. એનાથી જે છે મનની શાંતિ મળે છે. આપણે એક ઈચ્છા પછી બીજી ઈચ્છા પછી ત્રીજી ઈચ્છા, આનાથી છે મનની શાંતિ જળવાઈ નથી રહેતી. એટલે સંતોષ આ ગુણ બહુ જરૂરી છે. એના પછી છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં બે શબ્દ છે, સ્વ અને અધ્યાય. સ્વ એટલે પોતાનું, અધ્યાય એટલે પોતાના વિશે આત્મચિંતન કરવું, એના વિશે આપણે જાણવું. તો એ આપણે 2-3 વસ્તુઓથી કરી શકીએ છીએ. વિદ્વાન લોકો સાથે જ્ઞાનની ચર્ચા કરવી, પછી સારી પુસ્તકો વાંચવી, શ્રેષ્ઠ વ્યક્તિના અનુભવો વાંચવા. તો આનાથી શું થશે કે જે મનમાં અમુક વસ્તુઓની વ્યવસ્થિત સમજ નથી હોતી, એ સમજ આવશે. જે અમુક વસ્તુઓના દરવાજા મનના બંધ હોય છે અમુક વ્યક્તિઓ માટે, અમુક વસ્તુઓ માટે, એ ખુલી જશે અને આપણને સારો માર્ગ મળી શકશે. એના માટે સ્વ ઉપર વિચાર કરવો, પોતાના માટે થોડોક ટાઈમ કાઢીને સ્વાધ્યાય કરવો. એના પછીનું અંગ છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે કે આપણા પાસે જે કાંઈ પણ છે ઈશ્વરને સમર્પિત કરવું. એવી જ રીતના જે ભક્તિ યોગ છે, યોગનો જે અનેક પ્રકારો છે, એમાં ભક્તિ યોગ એક છે કે આપણે ઈશ્વર પ્રતિ સમર્પિત રહીને ભક્તિ કરવી. આનાથી શું થશે કે પોઝિટિવ વાતાવરણ, જે સકારાત્મક દૃષ્ટિકોણ છે એ મનુષ્યમાં વિકસિત થશે અને નકારાત્મક દૃષ્ટિકોણ જે છે એ દૂર થતો જશે. તો આ સેલ્ફ ડેવલપમેન્ટ માટે, સમાજ માટે, બધા માટે સારું છે. અને આગળના જે અંગો છે આસન અને પ્રાણાયામ, એનામાં વધારેમાં વધારે આપણને લાભ મળી શકે. એના માટે આ જે અંગ છે એના પાલન આપણે કરવા જોઈએ. ખાસ તો યમ નિયમની વાત થયા બાદ હવે આસન આવે છે. તો આસન શું છે અને કઈ કઈ વ્યક્તિઓએ આસન કરવું જોઈએ? આસન એટલે કે પાતંજલ યોગ સૂત્રમાં ઋષિએ કીધું છે કે સ્થિર સુખમ આસનમ. સ્થિરતાપૂર્વક અને સુખપૂર્વક આપણે લાંબા સમય સુધી જે કન્ડિશનમાં બેસી શકીએ એને આસન કહેવાય. શરીરને કોઈ તકલીફ પડ્યા વગર. હવે આપણે ઘણા બધા આસનો આજકાલ કરીએ છીએ તો એ કેટેગરીમાં નથી આવતા, સ્થિરતાપૂર્વક નથી બેસી શકતા. શરૂઆતમાં આપણને થોડીક તકલીફ પડે છે એ સ્ટેજ પ્રાપ્ત કરવા સુધી. ત્યાં સુધી આપણે એકી જ સાથે બધા આસનો કરવા માંડે એવું નથી. એટલે ધીમે ધીમે આપણે આસન કરીએ અને સ્થિરતાપૂર્વક એ પોઝિશનમાં બેસવાનો પ્રયત્ન કરીએ. એટલે કે સ્થિર સુખમ આસનમ એ છે. અને આસનોના ઘણા બધા પ્રકારો છે. એમાં આપણે 3 કેટેગરી કરી છે કે જે ધ્યાનાત્મક આસન છે, પછી વિશ્રાંતિ દેવાવાળા આસનો છે અને શરીરનું સંવર્ધન કરવાવાળા આસનો છે. તો ધ્યાનાત્મક આસનોમાં આવે છે કે સ્વસ્તિકાસન છે, વજ્રાસન છે, પદ્માસન છે. આ બધા છે જે ધ્યાન કરવા માટે આપણે જે બેસી શકીએ, લાંબા સમય સુધી આરામથી બેસી શકીએ એવા આસનો છે. એના પછી જે વિશ્રાંતિવાળા આસનો, તો એમાં એક શવાસન જેવા આસનો આવે છે જેમાં શરીરને વિશ્રાંતિ મળે છે. પછી છે શરીર સંવર્ધનાત્મક આસનો. તો હવે આ ટાઈપના આસનો જે છે શરીર સારું રાખવા માટે, શરીરનું સ્વસ્થતા અને સંવર્ધન જાળવવા માટે જે આસનો છે એ આ આસનો છે જે સ્નાયુની લચક વધારે છે, એની સ્ટેમિના વધારે છે. તો એ છે કે હલાસન, વજ્રાસન, મત્સ્યાસન, ગોમુખાસન, તાડાસન, વૃક્ષાસન, આ બધા આસનો એમાં આવે છે. ટોટલ પાતંજલ યોગ સૂત્રમાં 84 આસનો કીધા છે. એ બધાને આ 3માં ડિવાઈડ કરી નાખ્યા છે. આ ઉપરાંત એના પછી મેડમ તમે એક ક્વેશ્ચન કીધો હતો કે આસન ક્યારે કરવા જોઈએ? તો આસનનો જે સમય છે એ છે પ્રાતઃ અને સાયં. એટલે કે સવારે અને સાંજે 2 વખત આપણે કરી શકીએ. કાં તો સવારે કરો, કાં તો સાંજે કરો, અથવા તો 2 ટાઈમ કરો. પણ એની એક કન્ડિશન છે કે આસન કરતી વખતે પેટ જે છે એ ભૂખ્યું હોવું જોઈએ. એટલે સવારના ઉઠીને આપણે ભૂખ્યા પેટે કરવાનું છે. મલત્યાગ કર્યા પછી, શૌચ વિધિ કર્યા પછી આસનો કરવાના છે. અને એના પછી જો સાંજે આસન કરવા હોય તો સાંજે કમસે કમ 3 થી 4 કલાક પેટમાં ભૂખ્યું હોવું જોઈએ, કાંઈ અન્ન ન લીધેલું હોવું જોઈએ. એવી અવસ્થામાં આસનો કરવા જોઈએ. એના પછી એક વસ્તુ આવે છે કે આસન કઈ જગ્યાએ કરવા જોઈએ. તો આસન માટે સ્થાન એવું હોવું જોઈએ, કાં તો આપણે ખુલ્લામાં કરી શકીએ જ્યાં હવાની અવર જવર સારી રીતના હોય. અને એના પછી જો આપણને રૂમમાં જ કરવા હોય તો અહીંયા વેન્ટિલેશન પ્રોપર હોવું જોઈએ. અહીંયા હવાને ઉજાસ સારી રીતના આવતો હોય એવી જગ્યાએ આપણે આસન કરવા જોઈએ. અને આસન કરતી વખતે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઢીલા કપડાં પહેરવા જોઈએ. અને
આસનના અમુક નિયમો પણ છે, એ હું તમને એનાથી માહિતગાર કરીશ કે આસન કરતી વખતે જે છે એ મલત્યાગ કરેલો બહુ જરૂરી હોવો જોઈએ. અને એના પછી આસનો જે છે એ બે સાઈડથી એટલે રાઈટ લેફ્ટ, જેમ હું તમને એનું ઉદાહરણ આપીશ કે ગોમુખાસન કર્યું છે તો એ જો રાઈટ સાઈડથી કર્યું છે તો પછી લેફ્ટ સાઈડથી કરવું જરૂરી છે, એટલે એ એના દ્વંદ્વ છે. એના પછી ફોરવર્ડ આ ટાઈપનું આસન કર્યું છે તો એનું જે આસન છે બેકવર્ડ એ કરવું જોઈએ, નહીં તો એના દુષ્પરિણામો જે છે એ જોવા મળે છે આપણને. એટલે આ બે દ્વંદ્વો યાદ રાખીને આપણે એ ખાસ એક વસ્તુ કરવી જોઈએ. અને અમુક આસનો જે છે એ અમુક વ્યાધિઓમાં જે છે એ નથી કરવાના, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. આજકાલ આડેધડ એમ થાય છે કે આસન યોગાસન કરવા માટે બધા જ ઉંમરના બધા જ વ્યક્તિઓ નીકળી પડે છે, તો બધા જ આસનો બધા જ વ્યક્તિઓ નથી કરી શકતા. એટલે એના માટે જે યોગા ઓથોરાઇઝડ પ્રેક્ટિશનર જે છે એનું આપણે સલાહ લઈને કયા આસનો આપણા માટે યોગ્ય છે એ આપણે જાણીને અને કયા સમયે કરવા જોઈએ એનું માર્ગદર્શન લઈને જ આપણે કરીએ, નહીં તો એના પણ ઘણા બધા સાઈડ ઇફેક્ટ જોવા મળે છે. એમ કહેવામાં આવે છે કે મને તો યોગા માફક ન આવ્યા, એનાથી તબિયત બગડી ગઈ, તો એ આના લીધે થાય છે કે બધા જ આસનો બધા જ નથી કરવાના હોતા. એના માટે આપણે આપણી જે વૃત્ત છે, આપણી જે કન્ડિશન છે શરીરની, આપણો કોઠો કેવો છે, આપણને કયું અનુકૂળ છે એનું કન્સલ્ટ કરી લઈએ પહેલાં, અને પછી જ આસનો જે છે એ કરીએ. તો દર્શક મિત્રો, સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ. અબ તક હેલ્થ વેલ્થમાં સ્વાગત છે આપનું આ વિરામ બાદ. તો મેડમ, ખાસ તો અત્યારના જ્યારે આસનની વાત થઈ રહી છે ત્યારે યોગ સાથે યોગાસન આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે, ત્યારે યોગાસન શબ્દ દ્વારા શું સમજી શકાય? યોગાસન એટલે જે મેં તમને અત્યારે વાત કરી કે જે 84 આસનો કીધા છે, જેના 3 પ્રકારો છે, આ જ બધા યોગાસન છે. એના બે પાર્ટ પાડવામાં, યોગ અને આસન. એટલે કે આજકાલ યોગા કરવા જાવ છો, યોગા, તો એ યોગા નથી, એ યોગ છે અને એના 8 અંગો છે. અને જેની આપણે મેં તમને વાત કરી એ જ બધા એના અંડર આવશે. આ ઉપરાંત પ્રાણાયામ શબ્દ એનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે એના દ્વારા શું સમજી શકાય? પ્રાણાયામ જે છે એ 2 શબ્દોથી બનેલું છે, પ્રાણ અને આયામ. પ્રાણ એટલે કે એક પ્રકારની ઉર્જા, અને આયામ એટલે કે એનું નિયંત્રણ કરવું, એ ઉર્જાનું આપણા શરીરમાં નિયંત્રણ કરવું. જે પ્રાણાયામમાં મેઇન હોય છે શ્વાસ પ્રશ્વાસ દ્વારા એ થતું હોય છે. તો અમુક આટલા સમયમાં આટલો શ્વાસ લેવો, આવી રીતના ઊંડો શ્વાસ લેવો, આવી રીતના છોડવો, આટલા સમયમાં છોડવો, એવી રીતના પ્રાણાયામ હોય છે. તો પ્રાણાયામના પણ અમુક અંગો છે, હું તમને એ કહીશ કે અનુલોમ વિલોમ, એ તો બહુ કોમન છે, બધાએ સાંભળ્યું હશે. પછી ઉજ્જાઈ, સિતકારી, પછી સૂર્યભેદી પ્રાણાયામ, પછી ભસ્રિકા છે. આવા બધા પ્રાણાયામના પ્રકારો હોય છે. તો હું તમને પ્રાણાયામ કેવી રીતના કરવું અને શું કરવું, આજકાલ યુટ્યુબ ઉપર કે તમે ટીવીમાં ઘણા બધા શોઝ આવે છે, તો આસનોના જે સ્ટેપ્સ છે એ બધું આવશે, પણ હું એના વિષયને વાત કરીશ. એક જે પ્રાણાયામ વિશે મિસકન્સેપ્શન છે એ થોડુંક દૂર કરવાની કોશિશ અહીંયા જરૂર કરીશ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ છે જે ઘણા બધા લોકો કરતા હોય છે. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતી વખતે એકદમ આરામથી જે છે શ્વાસ લેવાનો છે અને આરામથી જ બીજી નાસિકાથી શ્વાસ જે છે એ મૂકવાનો છે.
તો એમાં બહુ મોટેથી અવાજ કરીને એને એવી રીતે નથી મૂકવાનો. અને બીજું જે છે એ ભસ્રિકા પ્રાણાયામ છે, એના વિશે વિશેષ કહીશું. તો ભસ્રિકા પ્રાણાયામ જે છે એ બધાને લાગુ નથી હોતો. વિશેષ કરીને હું કહીશ કે જેના શરીરમાં હીટ વધારે છે, પિત્તવાળો કોઠો છે, જેને છાતીમાં બળતરા ને એવું બધું થતું હોય છે, આ લોકોએ ભસ્રિકા પ્રાણાયામના જે સ્ટ્રોક્સ છે એ ઓછા લગાડવા જોઈએ. જો કફ કોઠાવાળા વ્યક્તિ જે છે એ 30 સ્ટ્રોક લગાડે છે તો પિત્તવાળાએ 10 જ સ્ટ્રોક લગાડવા જોઈએ, કાં તો ભસ્રિકા પ્રાણાયામ ન કરવો જોઈએ. એટલે બધા જ પ્રાણાયામ બધા માટે નથી. જેમ આસન બધા માટે નથી, એમ પ્રાણાયામ પણ બધા માટે નથી. પછી અમુક વખતે એવું જોવામાં આવે છે કે પછી હવે તો મારી પ્રોબ્લેમ વધી ગઈ, આખા શરીરમાં અગ્નિ થાય છે, વધારે ભૂખ લાગવા માંડી છે, અંદર બળતરા થાય છે, છાતીમાં બળે છે, તો આ ભસ્રિકા પ્રાણાયામ એને અનુકૂળ નહોતો એના કોઠા માટે, તો પણ એને આ કરી નાખ્યો. આ એક છે ઉદાહરણ. પછી એક ભ્રામરી નામનું પ્રાણાયામ છે. તો તમે કેવી રીતના કરવું એ તો ટીવી શોમાં જોયું જ હશે. પણ ભ્રામરી પ્રાણાયામથી શું છે કે ભ્રમરના જેમ ગુંજન કરીને અવાજ કરવાનો હોય છે. તો આમાં શું થાય છે કે લોકોને એવો એનો ફાયદા ખાલી જણાવ્યા હોય કે આનાથી જે છે એ વાઇબ્રેશન વધશે, મનની શાંતિ વધશે, મનોવિકાર દૂર થશે. પણ ભ્રામરી જે છે એ શું કામ કરે છે કે શરીરના વાઇબ્રેશન્સ વધારવાની કામ કરે છે. જ્યારે ભ્રમરની જેમ ગુંજનના જેમ અવાજ કરતા હોય, તો જો તમારા શરીરમાં ઓલરેડી સકારાત્મકતા છે, પોઝિટિવ વાઇબ્રેશન્સ છે, તો એ પોઝિટિવ વાઇબ્રેશન્સને વધારશે. પણ જો તમે એ મનોવિકારીવાળા વ્યક્તિને કરવાનું કીધું, જેના મનમાં પહેલાંથી જ નકારાત્મક વિચાર છે, એના નકારાત્મક વિચારો વધી જશે, નેગેટિવ વાઇબ્રેશન્સ વધી જશે. અને આવા એક્ઝામ્પલ્સ પણ છે, એવા માણસો ગાંડા થઈ ગયા છે. તો ભ્રામરી પ્રાણાયામ જે છે એ બધાએ જ નથી કરવાનો હોતો. એની સિચ્યુએશન જોઈને કોને કયો પ્રાણાયામ કરવો જોઈએ એ વિચાર કરીને કરવા જોઈએ. તો એવી જ રીતના બીજા પણ પ્રાણાયામોમાં છે, પણ મેં આ ખાલી એક એક્ઝામ્પલ્સ આપ્યા કે આ પ્રાણાયામનું જે છે એ અમુક વ્યક્તિએ જ અમુક રીતે જ કરવાનું હોય. એવી જ રીતના હું તમને એક પહેલાંના એમાં યોગાસનમાં એક થોડુંક કહીશ કે શ્વાસ પ્રશ્વાસનું જેમ આપણે પ્રાણાયામમાં જોયું, એવી જ આપણે રીતના યોગાસનમાં પણ ધ્યાન રાખવાનું હોય છે. એક્સરસાઇઝમાં એવું કાંઈ નથી હોતું, પણ પ્રાણાયામમાં જે છે અમુક સ્ટેપ્સ આપણે લઈએ છીએ, એના 4-5 સ્ટેજીસ હોય છે. તો પહેલું સ્ટેપ લીધું ત્યારે શ્વાસ અંદર લીધો, એમાં કીધેલા જ હોય છે. પછી બીજું સ્ટેપ લીધું ત્યારે શ્વાસ બહાર છોડ્યો. તો શ્વાસ પ્રશ્વાસની ગતિ સાથે જે છે એ આસન અને પ્રાણાયામ કરવાનું હોય છે. એ બહુ જરૂરી છે. તો એના જે ફાયદા છે એ આપણને સારી રીતના મળી શકે છે. ખાસ તો મેડમ આજે આપ અમારા કાર્યક્રમ અબ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહોમાં આવ્યા અને અમારા દર્શકોને યોગ વિશે માહિતગાર કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે દર્શક મિત્રો, કાર્યક્રમના અંતમાં અમે લોકો આપના માટે હેલ્થ ટીપ લઈને આવતા હોઈએ છીએ. ત્યારે આજની હેલ્થ ટીપ અમારા ડૉક્ટર તરફથી. હા, આપણે એક ચિકિત્સા દૃષ્ટિકોણથી તમે જે શોમાં પહેલાં પૂછ્યું હતું, તો હું એક વસ્તુ કહીશ કે ચિકિત્સા માટે જેમ આયુર્વેદમાં પંચકર્મ કીધું છે, એમ યોગમાં ષટકર્મો કીધા છે: નેતિ, નવલી, ધૌતી, બસ્તી, કપાલભાતિ અને ત્રાટક. તો એના વિશે જે છે કે હું એક કપાલભાતિનું એક સિમ્પલ ટિપ્સ તરીકે એક્ઝામ્પલ આપીશ કે કપાલભાતિ જે છે એ પેટનો વ્યાયામ છે, અંદર લેવું બહાર છોડવું, જે બધા એનાથી માહિતગાર છે. તો આ કપાલભાતિનું પણ છે, જે ભસ્રિકાના જેમ જ ધ્યાન રાખવું. દરેકે કપાલભાતિ બધાને અનુકૂળ નથી આવતી, તો એનાથી બીજા પ્રોબ્લેમ્સ થઈ શકીએ. તો આપણો કોઠો જોઈને જ કપાલભાતિ કરવી અથવા તો એ ન કરવી વધારે સારી છે. પછી એના જે ફાયદા છે અથવા તો જે સાઈડ ઇફેક્ટ્સ આપણે કહી શકીએ એ વધારે મળવાની શક્યતા છે, તો એ આપણે ન કરીએ. એના પછી એક નેતિ છે, તો હું નેતિનું કહીશ. નેતિ બધાને ખબર છે, એટલે એના 2 પ્રકારો છે: જલનેતિ અને સૂત્રનેતિ. તો મને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, મને શરદીનો પ્રોબ્લેમ છે, તો હું જલનેતિ કરી લઉં, હાથે જ કરવા માંડે જોઈને. તો એ ન કરવું. આ જે છે માઇગ્રેનની અવસ્થામાં છે અથવા તો શરદીની અવસ્થામાં છે, તો એ જ્યારે એપિસોડ હોય ત્યારે કરવાનું નથી, વ્યાધિ અવસ્થામાં કરવાનું નથી. જ્યારે એનો એપિસોડ ન હોય ત્યારે એ કરવા માટે કીધેલા છે. એટલે તમારો વ્યાધિ વધી જશે એના કારણે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તો દર્શક મિત્રો, આજે તો યોગ વિશે જ્ઞાન મેળવ્યું. ત્યારે આ જ રીતે નવા વિષય સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ સ્વસ્થ રહો મસ્ત રહો. નમસ્કાર.